નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 128 ભાગ સાંભળ્યા. આજે આપણે 129મો ભાગ સાંભળીશું. હરિ ઓમ. કર્મ અનાદિ હોવાના કારણે સદા વર્તમાન રહે છે. તેથી તેમનો ભોગ કર્યા વિના પણ ભગવત કૃપાથી મોક્ષ મળી જાય છે. તેથી ભગવાન શંકરને કૃપાળુ કહ્યા છે. અવિનાશી પ્રભુ જીવોના ભોગ માટે સૂક્ષ્મ કરણો દ્વારા યનાયાસે જગતની ઉત્પત્તિ કરે છે. કોઈ પણ કરતા કોઈ પણ કાર્યમાં ઉપાદાન એના કરણો વિના હોતો નથી. હવે માયાપાશનો પ્રસંગ છે. અહીં શક્તિઓ જ કરણ છે. માયાને ઉપાદાન માનવામાં આવી છે. તે નિત્ય, એક અને વિશેષ કલ્યાણમયી છે. તેનો ન આદિ છે ન અંત. તે માયા પોતાની શક્તિ દ્વારા મનુષ્યો અને લોકોની ઉત્પત્તિનું સામાન્ય કારણ છે. માયા પોતાના કર્મો દ્વારા સ્વાભાવિક જ મોહજન્ય હોય છે. તેનાથી ભિન્ન પર માયા છે, જે સૂક્ષ્મ તથા વ્યાપક છે. બધા વિકારયુક્ત કાર્યોથી તે સર્વેથા પરે માનવામાં આવી છે. વિદ્યાના સ્વામી ભગવાન શિવ જીવના કર્મોને જોઈને પોતાની શક્તિઓથી માયાને શોભમાં નાખે છે અને જીવોના ભોગ માટે માયા દ્વારા જ શરીર અને ઇન્દ્રિયોની સૃષ્ટિ કરે છે. અનેક શક્તિઓથી સંપન્ન માયા પહેલાં કાળતત્વની સૃષ્ટિ કરે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપી જગતનું સંકલન તથા લય કરે છે. ત્યાર પછી માયા નિયમન શક્તિ સ્વરૂપા નિયતિનું સર્જન કરે છે. એ બધાને નિયમમાં રાખે છે. તેથી નિયતિ કહેવાય છે. ત્યાર પછી સંપૂર્ણ વિશ્વને મોહિત કરનારી આદિ અંતરહિત નિત્ય માયા કલા તત્વને જન્મ આપે છે. કેમ કે એક બાજુથી મનુષ્યોના મલ દેહ વિકારની કલના રચના કરીને તે તેમના કર્તવ્ય શક્તિ પ્રગટ કરે છે. તેથી તેનું નામ કલા છે. આ કલા જ કાલ અને નિયતિના સહયોગથી પૃથ્વી પર પોતાનું તમામ કાર્ય કરે છે. તે જ પુરુષને વિષયોનો અનુભવ કરાવવા માટે પ્રકાશ સ્વરૂપ વિદ્યા નામક તત્વ ઉત્પન્ન કરે છે. વિદ્યા પોતાના કર્મથી જ્ઞાન શક્તિના આવરણનું ભેદન કરીને જીવાત્માઓને વિષયોના દર્શન કરાવે છે. તેથી તેને કારણે કારણ માની ગઈ છે. કેમ કે તે વિદ્યા ભોગ્ય ઉત્પન્ન કરે છે, જેનાથી પુરુષ પ્રબુદ્ધ શક્તિ થઈને પરમ કરણ દ્વારા મહત તત્વ વગેરેને પ્રેરિત કરીને ભોગ્ય, ભોગ અને ભોગતાની કલ્પના કરે છે. તેથી તે વિદ્યા પરમ કરણ છે. ભોગતા પુરુષને ભોગ્ય વસ્તુની પ્રતીતિ કરાવનાર હોવાથી વિદ્યાને કરણ કહેવામાં આવી છે. બુદ્ધિ દ્વારા ચેતન જીવને જે વિષયના અનુભવ થાય છે તેને ભોગ કહે છે. સંક્ષેપમાં
વિષયાકાર બુદ્ધિ જ સુખ દુઃખ વગેરે રૂપે રૂપાંતર પરિણિત થાય છે. ભોગતાને ભોગ્ય વસ્તુનો અનુભવ આપમેળે જ થાય છે. વિદ્યા તેમાં સહાયક માત્ર હોય છે. જો કે બુદ્ધિ સૂર્યની જેમ પ્રકાશ માત્ર કરનારી છે, તથાપિ કર્મરૂપ હોવાના કારણે તેમાં સ્વયં કર્તવ્ય નથી. તે કરણાંતરોની અપેક્ષાથી જ પુરુષને વિષયોનો અનુભવ કરાવવામાં સમર્થ થાય છે. પુરુષ સ્વયં જ કરણ વગેરેથી સંબંધ સ્થાપિત કરે છે અને ભોગોની ઉત્કંઠાથી સ્વયં જ બુદ્ધિ વગેરેને પ્રેરિત કરે છે. સાથે સાથે તે બુદ્ધિ વગેરેની ચેષ્ટાઓથી પ્રાપ્ત થનારા ફળનો તેને જ ભોગ કરવો પડે છે. તેથી પુરુષનું કર્તાપણું સિદ્ધ થાય છે. જો તેમાં કર્તૃત્વ સ્વીકારવામાં ન આવે તો તેના ભોક્તૃત્વની વાત પણ વ્યર્થ થઈ જાય છે. આ ઉપરાંત પ્રધાન પુરુષ દ્વારા આચરિત બધા કર્મ નિષ્ફળ થઈ જાત. જો પુરુષ કરણ વગેરેનો પ્રેરક ન હોય અને તેમાં કર્તૃત્વ ન હોય તો તેના દ્વારા ભોગ પણ અસંભવ જ છે. તેથી પુરુષ જ અહીં સંચાલક છે. તેનું કરણ વગેરેનું પ્રેરક થવું વિદ્યા દ્વારા સંભવ માનવામાં આવ્યું છે. ત્યાર પછી કલા દઢ વ્રજ લેપની જેમ રાગને ઉત્પન્ન કરે છે, જેથી તે વ્રજલેપ રાગયુક્ત પુરુષમાં ભોગ્ય વસ્તુના માટે ક્રિયા પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. તેથી આનું નામ રાગ છે. આ બધા તત્વોથી જ્યારે આ આત્માને ભોક્તૃત્વ સ્થિતિમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે પુરુષ કહેવાય છે. ત્યાર પછી કલા જ અવ્યક્ત પ્રવૃત્તિને જન્મ આપે છે. જે પુરુષના માટે ભોગ ઉત્પન્ન કરે છે તે અવ્યક્ત જ ગુણમય સપ્ત ગ્રંથિ વિધાનનું કારણ છે. આમાં ગુણોનો વિભાગ નથી. તેમનો જે આધાર છે તે પણ અવ્યક્ત જ કહેવાય છે. ગુણ ત્રણ જ છે. તેમનું પ્રાગટ્ય અવ્યક્ત પ્રવૃત્તિથી જ થાય છે. તેમના નામ છે સત્વ, રજ અને તમ. આ ત્રણ ગુણો દ્વારા બુદ્ધિ ઇન્દ્રિયોનું નિયમન અને વિષયોનો નિશ્ચય કરે છે. ગુણ દ્વારા ત્રિવિધ કર્મો અનુસાર બુદ્ધિ પણ સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારની છે. મહત તત્વથી અહંકાર ઉત્પન્ન થાય છે, જે અહંભાવ વૃત્તિથી યુક્ત હોય છે. આ અહંકારથી જ સભેદ અહંકાર ઇન્દ્રિયો વગેરે રૂપમાં પરિણિત થવાથી વિષય વ્યવહારમાં આવે છે. અહંકાર સત્વાદી ગુણોના ભેદથી ત્રણ પ્રકારનો હોય છે. તેમના નામ છે તેજસ, રાજસ અને તામસ અહંકાર. તેમાં તેજસ અહંકારથી મન સહિત જ્ઞાન ઇન્દ્રિયો પ્રગટ થાય છે, જે સત્વગુણના પ્રકાશથી યુક્ત થઈને વિષયોનો બોધ કરાવે છે. તો અહીંયા શ્રી નારદ પુરાણમાં 129મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 130મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને
આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.